નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરભરમાં સઘન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે। પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોના વેચાણ અને સંગ્રહને રોકવા માટે આરોગ્ય વિભાગની ટીમો સતત વિવિધ દુકાનો, ગોડાઉન અને ડેરી પ્રોડક્ટ્સના વેચાણ કેન્દ્રો પર તપાસ કરી રહી છે। આ અભિયાન દરમિયાન વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી એક ડેરી પ્રોડક્ટની દુકાનમાં આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ કર્યું અને આ દરમિયાન બટર, ચીઝ અને પનીરના સ્ટોરેજ માટે ઉપયોગમાં લેવાતા ફ્રીજમાં ભારે ગંદકી જોવા મળી। ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે જરૂરી સ્વચ્છતાના ધોરણો જળવાયા ન હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગે વેપારી સામે કાર્યવાહી કરી। મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સના નિયમો મુજબ સ્ટોરેજ અને સ્વચ્છતા જાળવવી દરેક વેપારી માટે ફરજિયાત છે। ફ્રીજમાં ગંદકી જોવા મળતા વેપારીને શેડ્યુલ 4 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે। તાત્કાલિક સ્વચ્છતા જાળવવા સૂચના અપાઈ છે। જો આગામી તપાસ દરમિયાન નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહ્યું છે। આરોગ્ય વિભાગનું કહેવું છે કે એનાલોગ પનીર પર પ્રતિબંધના અમલ સાથે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। કાલથી ગુજરાત સરકારે એનાલોગમાં જે પ્રતિબંધ મૂક્યો છે, જેના અનુસંધાનમાં અમને નોકરી અમારા જે લાયસન્સ આપતા હોય એમાં ખબર હોય કે પનીર કે એનાલોગ ક્યાં આવે છે। એના આધારે અત્યારે જે ડિસ્ટ્રીબ્યુટર હોય કે એના જે મેન્યુફેક્ચર તો બરોડામાં એક જ છે, એ ત્યાં તપાસ કરી અત્યારે મેન્યુફેક્ચરિંગ થતું નથી। ડિસ્ટ્રીબ્યુટરમાં જ્યાંથી સપ્લાય થતો હોય હોટલમાં એનાલોગનો, એ જગ્યા પર અમે તપાસ કરવા આવ્યા છે। પહેલાં અમે 2 મહિના પહેલાં પણ આ ડ્રાઈવ કરી હતી। ગવર્મેન્ટે પ્રતિબંધ નથી કર્યું। એ વસ્તુ જે છે એ સરકારી સેન્ટ્રલ ગવર્મેન્ટે એ વસ્તુ બનાવવાની છૂટ આપી, એના કારણે વેચાણ થતું હતું। પ્રતિબંધ આજથી જ કર્યો છે। એ પ્રોડક્ટનો મેઇન પ્રોબ્લેમ કેવો હતો કે પનીરની જગ્યાએ લોકો એને છેતરપિંડી તરીકે ઉપયોગ કરતા હતા। એ ખાવાથી કોઈ નુકસાન એટલે એવું નહોતું કે તાત્કાલિક કોઈ એવું થાય તો એને ગવર્મેન્ટ માન્ય ના આપે। મેઇન વસ્તુ એવી છે કે પનીર એનાલોગના જે સ્ટાન્ડર્ડ છે કાયદામાં પ્રિસ્ક્રાઇબ હતા, એના કારણે વેચાણ ચાલુ હતું। અમે 2 મહિના પહેલાં આની ડ્રાઈવ કરી હતી અને જે હોટલોમાં સ્ટીકર પણ બધી કાલે મેઇન વસ્તુ સમજાવવાની એ છે કે એનાલોગ પનીર હવેથી વેચવાનું ગુજરાતમાં બંધ કર્યું છે। એના અનુસંધાનમાં આપણે જે મેઇન જે ડિસ્ટ્રીબ્યુટર છે કે રાજસ્થાનથી આવતું, પહેલાં અહીંયા રાજસ્થાનની પનીર એનાલોગ આવતું, મેં નમૂનો પણ લીધેલો છે। એ કાયદા મુજબ સેમ્પલ પાસ પણ છે સાહેબ। અત્યારે તમને શું દેખાઈ રહ્યું છે? અત્યારે ફક્ત અમે આવ્યા હતા, તપાસ કરી, એનાલોગ મળેલ નથી, પરંતુ જે એનાલોગની જગ્યાએ જે ફેટ સ્પ્રેડ છે, લાઇટ છે, બટર છે, એ અમૂલનું કે બીજી કોઈ કંપનીનું હતું। એ ગવર્મેન્ટ માન્ય વસ્તુ છે, એ વેચી શકે છે। ગંદકીનો ભાવ હતો, એને શિડ્યુલ પર નોટિસ પણ આપીએ છીએ અને જે વસ્તુઓ જે ખરાબ લાગે છે એ અમે ફેંકાઈ દઈએ।